નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। તો હાલ તો રાજ્યના 3 આઈએએસ અધિકારીઓની નિયુક્તિને લઈને આપણી સામે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો રાજ્યના 3 આઈએએસ અધિકારીઓની અધિક કલેક્ટર તરીકે નિયુક્તિ અને સ્ટેટ ટેક્સ વિભાગના 2 જોઈન્ટ કમિશનરની અધિક કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। અહીં રુદ્રેશ રાવલની સુરેન્દ્રનગરના અધિક કલેક્ટર તરીકે નિયુક્તિ થઈ છે। મહેશ જાનીની પાલનપુરના અધિક કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। તો એગ્રીકલ્ચર વિભાગના જોઈન્ટ ડિરેક્ટરની દાહોદ ખાતે નિયુક્તિ કરવામાં આવી છે, જેને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હાલ અત્યારે વાત કરવામાં આવે તો જોઈન્ટ ડિરેક્ટર જયેશ ઉપાધ્યાય બન્યા છે દાહોદના અધિક કલેક્ટર। અહીં 3 આઈએએસ અધિકારીઓની અધિક કલેક્ટર તરીકે નિયુક્તિ કરાઈ છે। તો સ્ટેટ ટેક્સ વિભાગના 2 જોઈન્ટ કમિશનરની અધિક કલેક્ટર તરીકે નિયુક્તિને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। એગ્રીકલ્ચર વિભાગના જોઈન્ટ ડિરેક્ટરની દાહોદ ખાતે નિયુક્તિ કરાઈ છે, તો મહેશ જાનીની પાલનપુરના અધિક કલેક્ટર તરીકે નિયુક્તિ થઈ છે। રુદ્રેશ રાવલની વાત કરવામાં આવે તો તેઓ સુરેન્દ્રનગરના અધિક કલેક્ટર તરીકે નિયુક્ત પામ્યા છે। જોઈન્ટ ડિરેક્ટર જયેશ ઉપાધ્યાય બન્યા છે દાહોદના અધિક કલેક્ટર। હાલ તો રાજ્યના 3 આઈએએસ અધિકારીઓની અધિક કલેક્ટર તરીકે નિયુક્તિ કરાઈ છે। બનાસકાંઠામાં વધુ એક લાંચુ અધિકારી અત્યારે એસીબીના સકંજામાં આવી ગયો છે, જેને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। હાલ વાત કરવામાં આવે છે બનાસકાંઠાની, તો ફરી એકવાર એસીબીને મોટી સફળતા મળી છે। યુજીવીસીએલના ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર લાંચ લેતા ઝડપાઈ ગયા છે। તો ₹50,000ની લાંચ લેતા ઇજનેર એસઆર પટેલ ઝડપાઈ ગયા છે। અહીં ઇજનેરને લાંચ લેતા મહેસાણા એસીબીએ તેમને રંગે હાથ દબોચ્યા છે। તો યુજીવીસીએલના ઇન્ચાર્જ અધિક્ષક પોતે જ અહીં લાંચ લેતા ઝડપાઈ ગયા છે। બનાસકાંઠામાં વધુ એક લાંચિયો અધિકારી એસીબીના સકંજામાં આવી ગયો છે। એસીબીએ તેને રંગે હાથ ઝડપ્યો છે। અહીં યુજીવીસીએલના ઇન્ચાર્જ અધિક્ષક જે ઇજનેર છે તે લાંચ લેતા ઝડપાયા છે। ₹50,000ની લાંચ લેતા તેમને એસીબીએ રંગે હાથ ઝડપી લીધા છે। અહીં બજેટ પર જીસીએમ એમએફના એમડી જોયન મહેતાની પ્રતિક્રિયા સામે આવી છે। તો દૂધ ઉત્પાદન ક્ષેત્રે ભારત વિશ્વમાં નંબર 1 છે, તે ખુશીની વાત છે। દેશભરમાં અમૂલના મોડેલ પર કામ કરતી સહકાર ડેરીનો દેશના ગ્રામીણ વિસ્તારોના નાનામાં નાના માણસોને ફાયદો થયો છે, અને આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ ભારત પણ ડેરી ટુ ધ વર્લ્ડ બનશે, અને વિશ્વમાં 24% દૂધનું ઉત્પાદન ભારતમાં થાય છે, અને આગામી 10 વર્ષમાં અમારો હિસ્સો વધીને 1/3 થઈ જશે। દૂધ પણ ભારતનું સૌથી મોટું કૃષિ ઉત્પાદન છે, અને તે 10 કરોડ ખેડૂત પરિવારો માટે આજીવિકાનું સાધન પણ છે। સહકાર મંત્રાલય દ્વારા દેશમાં સહકારી સંસ્થાઓની સંખ્યા 2 લાખથી વધારીને 4 લાખ ગામડા કરવાની નવી યોજના છે, જેનો ફાયદો દૂધ ઉત્પાદન ક્ષેત્રને પણ થશે। ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા કરોડો પશુપાલકો માટે એ ખૂબ ઉત્સાહની વાત છે કે માનનીય વિત્તમંત્રીજીએ કીધું કે ભારત વિશ્વનો નંબર 1 દૂધ ઉત્પાદક દેશ છે, અને આગળના વર્ષો માટે એ કોમ્પ્રિહેન્સિવ ડેરી ડેવલપમેન્ટ પ્રોગ્રામ પણ બનશે, જે દેશના લાખો કરોડો ખેડૂત પરિવારોને મદદ કરશે એમની પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરવા માટે, બ્રીડ ઇમ્પ્રૂવ કરવા માટે, અને દૂધ ઉત્પાદન વધશે અને આવક વધશે તો તેનાથી સમગ્ર દેશના દૂધ ઉત્પાદકોને ફાયદો થશે। ભારત વિશ્વનું 24% દૂધ ઉત્પાદન કરે છે આજે, અને આવતા 10 વર્ષમાં આપણો જે હિસ્સો છે એ વધીને 33% જેટલો થશે। તો ભારતને ડેરી ટુ ધ વર્લ્ડ બનાવવાનું જે વિઝન છે અને જે સપનું છે એ આ બધા કાર્યક્રમોથી પૂરું થશે, તેનો અમને વિશ્વાસ છે। કેન્દ્ર સરકારના વચગાળાના બજેટ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપતા જણાવ્યું કે દર વર્ષે 2 કરોડ લોકોની રોજગારીની વાયદો કરનાર સરકારે 10 વર્ષમાં 2 કરોડ જેટલા લોકોની રોજગારી છીનવી લીધી છે। વિશ્વગુરુ બનવાના વાયદા વચ્ચે મોદી સરકારની નાકામયાબીનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, તેમજ સરકારની પોલ નિષ્ણાંતો અને પ્રજાની સમક્ષ ના આવી જાય તે માટેના પ્રયત્નો પણ બજેટમાં કરવામાં આવ્યા છે, જેને લઈને 16 જેટલા સેક્ટરોમાં નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું હતું। અનુસૂચિત જાતિ, જનજાતિ અને વિચરતી જાતિઓ માટે કેન્દ્ર સરકારે એક પણ રૂપિયો ગુજરાતને ફાળવ્યો નથી। કેન્દ્ર સરકારે રજૂ કરેલું આ વચગાળાનું બજેટ વખત નિરાશાજનક
આંકડાઓથી પ્રભાવિત કરવાનો, કારણ કે પરિણામથી તો પ્રભાવિત થતું એવું એક પણ કામગીરી એમની દેખાતી નથી એક પણ વિભાગમાં. અગાઉના વર્ષોમાં ફાળવેલા નાણાંમાંથી મોટાભાગના નાણાંઓ વણ વપરાયેલા અથવા તો અન્ય હેતુ માટે વપરાઈ ગયા, ખર્ચાઈ ગયા. દેશનું દેવું સતત વધતું જાય છે અને સરકાર દેવો વધે અને વિકાસનું પરિમાણ ગણાવતી હોય તો આનાથી મૂર્ખતા બીજી હોઈ શકે નહીં. આ સરકાર પોતાનો પોલ ન ખુલી જાય અને એમની જાહેરાતો સતત ચાલુ રહે. કેન્દ્ર સરકારના મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરતા જ એસજીસીસીઆઈના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઇન્ડિયન ઇકોનોમી માટે બજેટ સારું છે. જે જુદા જુદા ચેપ્ટરને એક કરવાનો પ્રયાસ આ બજેટમાં કરવામાં આવ્યો છે. તેમાં રેલવે, મહિલા વિભાગ, એગ્રીકલ્ચર સહિત ઘણી વસ્તુઓ સમાવિષ્ટ થઈ છે. પરંતુ જરૂરિયાત મુજબ અમુક બાબતો આ બજેટમાં સમાવિષ્ટ કરવામાં આવી નથી. તેમજ લોકોને બજેટમાં જીએસટી બાબતે ફેરફાર થવાની તેમજ 5 લાખથી વધુમાં કોઈ પણ ટેક્સ ન લાગે તે પ્રકારની અપેક્ષા પણ હતી. ઇન્ડિયન ઇકોનોમીને સ્ટ્રોંગ કરવા માટે ફ્રોમ 5th લાર્જેસ્ટ ઇકોનોમી ટુ 3rd લાર્જેસ્ટ ઇકોનોમી બનવા માટેના જે સ્ટેપ્સ છે એમાંના અમુક સ્ટેપ્સ જેમ આગળ લેવાયા હતા એમ આ બજેટમાં પણ લેવાયા હોય એવું લાગે છે. અને ઇકોનોમીને સ્ટ્રેન્થન કરવા માટે અને જુદા જુદા સેક્ટર્સ ઓફ ધ ઇકોનોમીને થોડી બાબતો એડ્રેસ કરવા માટેનો પ્રયાસ નાણામંત્રીએ કર્યો છે. તે અભિનંદનને પાત્ર છે. ભારતની ઇકોનોમી સ્ટ્રોંગ થાય એવો પ્રયાસ આમાં થયો છે. એની સાથે સાથે કેટલીક બાબતો જે જરૂરી હોય એ થઈ શકી નથી એવું પણ લાગે છે. ત્યારે રેલવે કોરિડોરના 3 મેજર જે સ્તંભ ઊભા કરવાના છે તે આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી સરકારનું છેલ્લું અને વચગાળાનું બજેટ રજૂ કરાયું છે. તો આ બજેટમાં મજૂર વર્ગથી લઈને ઉદ્યોગપતિઓને અસર કરતું હોય છે. ત્યારે ખાસ કિસાન સન્માન નિધિ અને બીજી ઘણી મહત્વની યોજનાઓને લઈને મોટી જાહેરાતો રજૂ કરાઈ છે. આ સિવાય ગુજરાતમાં કરોડો લોકો નભતા ડાયમંડ ઉદ્યોગને પણ બજેટને લઈને અનેક આશાઓ રહેલી છે. ખાસ કરીને ગુજરાતમાં ડાયમંડ લેબર વર્કમાં ભાવનગર જિલ્લો મોખરે છે. ડાયમંડ ઉદ્યોગ સાથે ભાવનગરમાં અનેક લોકો જોડાયા છે અને જેમાં ઘણા લોકોએ બજેટ વિશે પોતાના વિચારો રજૂ કર્યા છે. કેન્દ્ર સરકારનું છેલ્લું બજેટ 2024-25નું જ્યારે રજૂ થવાનું છે ત્યારે કહી શકાય કે ખાસ કરીને આ બજેટ ઉપર સૌ કોઈની નજર હશે. કારણ કે હવે પછી સીધી ચૂંટણી જાહેર થશે એટલે બજેટને લઈને ઘણા લોકોની ઘણી બધી માંગણી હોય છે. ત્યારે કહી શકાય કે ગુજરાતનું હાડ સમાન બિઝનેસ એટલે કે ડાયમંડ ઉદ્યોગ, જેની અંદર સુરત પછી ભાવનગરનું નામ આવે છે. ત્યારે લાંબા સમયથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના લોકોની અનેક માંગો છે. ત્યારે આ બજેટની અંદર પણ તેની શું માંગ છે, આ બજેટની અંદર શું આશા ભાવનગરના જે હીરાના વેપારીઓ છે તે રાખીને બેઠા છે, કઈ બજેટની અંદર પોતાની માંગણી છે તે આજે આપણે જાણશું. સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે બજેટની અંદર આપ શું ઈચ્છી રહ્યા છો અને શું બજેટની અંદર માંગ તમારી છે? ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ લાખો લોકોને રોજગારી આપે છે. જ્યારે છેલ્લા ઘણા સમયથી માર્કેટમાં ભયંકર મંદીનો માહોલ છે, તો આવનારા બજેટમાં સરકાર ઇમ્પોર્ટ ડ્યુટી અને એક્સપોર્ટ ડ્યુટી ઘટાડે તો ડાયમંડ માર્કેટને સારો એવો લાભ મળે એમ છે અને માર્કેટમાં થોડો પ્રાણ પુરાઈ શકે તેમ છે. તો ડ્યુટીની વાત થઈ છે, કારણ કે ક્યાંક ને ક્યાંક અસર જે માર્કેટને કરતી હોય છે. આપ શું ઈચ્છો છો ભાવનગરની અંદર કેવા પ્રકારનું ડેવલપમેન્ટ ડાયમંડને લઈને કરવું પડે, સરકારે શું ધ્યાન રાખવું? ભાવનગરની અંદર ઘણા સમયથી જેમ્સ એન્ડ જ્વેલરી પાર્કનું વાત ચર્ચા થાય છે, પણ હજી સુધીમાં 25 વર્ષથી વાત થાય પછી કાંઈ થયું નથી. તો અમારે સરકારને વિનંતી છે કે આવનારા બજેટમાં જેમ્સ એન્ડ જ્વેલરી પાર્કનો સમાવેશ કરે, જેથી નાના મોટા ઓફિસોવાળા અલગ અલગ છૂટક રહે તો બધા એક જગ્યાએ આવે તો બધાને સારું પડે અને સેફટી મળે અને બધાને નાના મોટું કામમાં મદદ થાય અને સારું પડે. તો જ્વેલરી પાર્કની વાત હતી જે લાંબા સમયથી માંગણી છે પરંતુ હજી સંતોષવા નથી. આપ શું કહેશો? ભાવનગર જિલ્લો છે તેની અંદર મોટાભાગના લાખો સંખ્યામાં રત્ન કલાકારો છે, તેને લઈને શું સરકારે ધ્યાનમાં રાખવું જોઈએ, શું માંગણી છે? સરકારને ધ્યાનમાં એ લેવાનું છે, આપણે જે રત્નદીપ યોજના જે લાગુ કરવામાં આવી છે પણ એનો અમલ નથી થયો. જો અમલ કરવામાં આવે તો અત્યારે જે માહોલ મંદીનો માહોલ છે તો નાના જે રત્ન કલાકારો ભાઈઓ છે એ મંદીનો લાભ લઈ શકે અને એને રોજગારી પૂરી મળી શકે. અને રત્ન કલાકાર યોજનામાં એવું છે કે મોટા માણસો તો લાભ લેવા નથી. જે રત્ન કલાકાર યોજના લાગુ જો અમલમાં મૂકી છે એનો જો શરૂ થઈ જાય તો નાના રોજગાર રત્ન કલાકારો છે એને એનો લાભ મળે.
તો લાખોની સંખ્યામાં ભાવનગરમાં રત્ન કલાકારો છે તેને રત્નદીપ યોજનાનો પણ લાભની વાત આવી છે. શું કહેશો આપ? ભાવનગરની ડાયમંડ ઇન્ડસ્ટ્રી એક કનેક્ટિવિટી ઇન્ડસ્ટ્રી છે, હેરાફેરી જે માલની થતી હોય છે તેને લઈને આપની કોઈ માંગણી છે? સરકાર પાસે એક માંગણી છે કે આ ડાયમંડનો ધંધો કનેક્ટિવિટી વાળો છે સુરત મુંબઈ સાથે, તો સરકારને નવા બજેટમાં ટ્રેનની રજૂઆત કરવા કે 10 વાર ડાયમંડ એસોસિએશન તરફથી લિખિત આપેલું પણ કોઈ હજી એનું નિરાકરણ લાવ્યા નથી. તો વિનંતી કે એક ટ્રેન શરૂ કરે તો કનેક્ટિવિટી જળવાઈ રહે. તો આ તમામ પ્રકારના પ્રશ્ન છે. હાલ આપણી સાથે પ્રમુખ ડાયમંડ એસોસિએશનના જોડાઈ ચૂક્યા છે. ઘનશ્યામભાઈ, શું કહેશો? ડાયમંડ ઉદ્યોગને લઈને સિક્યુરિટી હોય, કનેક્ટિવિટી હોય કે રત્ન કલાકારના પ્રશ્ન હોય, કેવા પ્રશ્ન છે જેનું નિરાકરણ કરવા માટે આપની માંગણીઓ સરકાર પાસે આ બજેટમાં રહેશે? કનેક્ટિવિટીની વાત કરીએ તો પહેલાં કે જ્યારે 1995માં હીરાના વેપારીઓ મુંબઈથી જ્યારે માલ લેવા વેચવા માટે જતા અને આવતા, તો 95માંથી ફ્લાઇટ રેગ્યુલર શરૂ હતી. જ્યારે 2023 એટલે 28 વર્ષ થયા, તો તમને ખબર સ્વાભાવિક માણસોની સંખ્યા વધી હોય, અવરજવર વધી હોય, છતાં પણ ત્યારે ફ્લાઇટ રેગ્યુલર હતી. આજે તમે જો મહિનામાં 2 દિવસ બંધ હોય, 5 દિવસ બંધ હોય, એટલે અગવડતા પડે, એટલે બહારના વેપારીઓને આવવા જવામાં તકલીફ પડે, એટલે અહીંયા આવવા ન હોય, એટલે અહીંથી ત્યાં બહાર તમારે સુરત અથવા મુંબઈ જવું પડે. ટ્રેનની કનેક્ટિવિટી ભાવનગરમાંથી 100-200 લોકલ અહીંથી રોજ સિટીમાંથી ઉપડે છે. જો ટ્રેન શરૂ થાય તો એ લોકોને સરળતા રહે અને જે માઇગ્રેશન છે અટકે. તમને ખબર હોય તો આજે મુંબઈ તમે સમાચારમાં જોયું છે કે સુરત ડાયમંડ બુર્સ બન્યું, તમે એક મોટી ઓફિસ મુંબઈથી ટ્રાન્સફર થઈને આવીને મહિના દિવસમાં પાછી મુંબઈ ગઈ. મેઇન કારણ શું? કનેક્ટિવિટી. અને જે એક્સપોર્ટ ઓફિસ ન હોય કે કસ્ટમ ઓફિસ ન હોવાને કારણે વેપાર ઉપર અસર થાય, કે જે વેપારીઓ છે અહીંયા પોતાનો માલ ખપત ન કરી ગયા, અને મેઇન પ્રોબ્લેમ એવો છે. એના હિસાબે એટલા ખર્ચા કર્યા પણ પછી એને મુંબઈ જવું પડ્યું. સેમ પોઝિશન ભાવનગરની છે. ભાવનગરમાં કનેક્ટિવિટી ન મળે, જોતા પ્રશ્નો વાંચા ન મળે, એટલે વેપારીઓને સુરત પોતાની ઓફિસ શિફ્ટ કરવી પડતી હોય છે. જો ભાવનગરનું ડેવલપ ઈચ્છતા હોય અથવા ભાવનગરના નેતાઓનું ડેવલપ ઈચ્છતા હોય તો કનેક્ટિવિટીને ધ્યાન આપવું પડે. પાર્કની વાત કરી કે જે મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે કીધું હું ડાયમંડ પાર્ક, જેમસન વેલી પાર્ક બનાવીશ. તો ડાયમંડ પાર્ક બનાવવામાં તો એક પ્રિમાઇસીસમાં જાજી ઓફિસો હોય, આંગળીયા ઓફિસ હોય, તો લૂંટના પ્રશ્ન તમને ખબર છે અવારનવાર બનતા હોય છે, તો સિક્યુરિટી પ્રોબ્લેમ સોલ્વ થાય, એક માહોલ બને, તો માણસોને પણ અહીંયા જે સુરત ઓફિસ હોય અહીંયા ઓફિસ થાય. અને ભાવનગરની એક ખાસિયત છે કે પટલા ડાયમંડ છે એ ઓછી લેબરમાં અહીંયા બને છે, જે સુરત મુંબઈ કે બીજે શક્ય નથી. એ આપણે એક પોઝિટિવિટી છે. એના હિસાબે અહીંયા ઓફિસો સુરતવાળા વેપારીને પણ કરવી પડે નાના પટલા ડાયમંડ બનાવવા માટે. તો એક માહોલ બને તો અહીંયા ડેવલપમેન્ટ થાય. વાત એક સૌથી મોટો પ્રશ્ન આજથી 4-5 વર્ષથી સર્ચાતો પ્રશ્ન છે કે ડાયમંડ હીરાને બેન્કોએ બ્લેક ઝોનમાં નાખ્યો છે, અથવા રેડ ઝોન કહેતા હોય એને, કે તમે હીરાની કોઈ મશીનરી લો તો તમને બેંક લોન ન આપે, તમે ડાયમંડ મશીન રાખ્યું તો લોન ન આપે. કારણ કે જે ભૂતકાળમાં મેં પૂછ્યું કે રિઝર્વ બેંકના મેનેજર સાથે ઇસ્કોન ક્લબમાં મિટિંગ હતી કે નહીં આપવાનું કારણ શું કે હીરામાંથી એટલું બધું એનપીએ થયું. તો એનપીએમાં એક લલિત મોદી અને ટૂંકમાં બીજા ડાયમંડવાળા હોય નીરવ મોદી, એના હિસાબે બધાનું એનપીએ ટૂંકમાં બધાને એનપીએમાં લઈ વાત વ્યાજબી નથી. નાના માણસોને, ઓછા માણસોને લોન આપી. તો મેં કીધું ભાવનગરમાંથી મેં દાખલો પણ આપ્યો, ભાવનગરમાંથી કેટલા માણસો તમે ડાયમંડવાળા લોન નથી ભરી, તો એક પણ સિંગલ વ્યક્તિ નો નીકળ્યો કે જે લોન લઈને ભરી ન હોય. એટલે મોટા અને ઉદ્યોગની અસર નાના ઉપર, અને લોન ન મળવાથી જે ડીઆઈસીની યોજનાઓ હોય છે એ યોજનાનો લાભ ન મળે, સબસિડી ન મળે, એટલે માણસો જ્યારે હીરામાં જ્યારે મંદીનો માલ હોય ત્યારે વસ્તુ કામમાં આવતી હોય છે. મંદી હોય તો કોઈ નાનો કારખાનેદાર હોય એ નવી મશીનરી લઈને લોન લઈને સબસિડી સરકાર આપી એનો લાભ મળે, એટલે એને ઓછા ઓલામાં અને લોન ઉપર કામ થઈ શકે. કેશ ન હોય તો કેશની અસર મંદીમાં હોય છે. આવી બધી નાના નાના ઘણા પ્રશ્નો હોય છે. જો રાજકીય ઈચ્છા શક્તિ અને સરકારની ઈચ્છા શક્તિ હોય તો આ બધા પ્રશ્નોનું સોલ્યુશન આવી શકે છે. તો જે રીતના જાણ્યું, રાજકીય ઈચ્છા શક્તિ મૂળ છે. કારણ કે ભાવનગરનું જે ડાયમંડ ઉદ્યોગ છે તે ભાવનગરની જે વિકાસની ગાથા કહેવાય તેની એક કરોડરજ્જુ છે. કારણ કે લાખો લોકો ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયા છે અને કરોડોનો બિઝનેસ છે તે ભાવનગરથી જ શરૂ થયો હતો. ભાવનગરથી આ બિઝનેસ સુરત ગયો અને સુરત અને મુંબઈની વચ્ચે આ બિઝનેસ સ્થાયી થયેલો છે. પરંતુ જે રીતના સિક્યુરિટી, કનેક્ટિવિટી, રત્ન કલાકારનું પણ વિચારીને ડાયમંડના જે વેપારીઓ છે તેના પોતાની રજૂઆત મૂકી છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે સરકાર પાસે જે 10 વર્ષ પહેલાથી જે માંગણીઓ છે, સરકાર આ વખતે આ માંગણીનો સંતોષ કરીને કહી કે સરકાર દ્વારા જે અગાઉ જે એલાન કરવામાં આવ્યા હતા ભાવનગર ડાયમંડ ઉદ્યોગને લઈને, તે આ વખતે પરિપૂર્ણ થશે કે નહીં, અને ભાવનગરનો ડાયમંડ ઉદ્યોગ જે અત્યારે મરવા પડ્યો છે, જે ઓક્સિજન ઉપર ચાલે છે, તે હવે જીવિત ફરીથી થઈને ચાલશે કે નહીં. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિધાનસભા ખાતે સ્વાતંત્ર્ય સેનાની અબ્બાસ શમસુદ્દીન તૈયબજીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભા ખાતે પોડિયમમાં સ્થિત તેમના તૈલચિત્રને રાજ્યમંત્રી મંડળના સભ્યો, ધારાસભ્યો તેમજ અધિકારી કર્મચારીઓએ પણ પુષ્પ અર્પણ કર્યા હતા.
અહીં સ્વર્ગસ્થ અબ્બાસ તૈયબજીનો જન્મ તારીખ 1 ફેબ્રુઆરીને 1854ના રોજ વડોદરા ખાતે થયો હતો. તે વડોદરામાં અભ્યાસ કરીને લંડન જઈને બેરિસ્ટર બન્યા હતા અને સયાજીરાવ ગાયકવાડ સરકારમાં તેઓ ચીફ જસ્ટિસ બન્યા હતા. તિલક સ્વરાજ્ય ફંડની ઉઘરાણી અંગે પણ સૌથી વધુ ફંડ ઉઘરાવી તેઓ પ્રથમ રહ્યા હતા. દાહોદના ફતેપુરાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડાયાલિસિસના દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. સુવિધાના અભાવે દર્દીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર ફતેપુરામાં વીજળી ગુલ થતા દર્દીઓને સંતરામપુર સુધી ડાયાલિસિસ કરાવવા જવું પડી રહ્યું છે અને તેના કારણે સમયની સાથે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવશે. પેશન્ટોને પેમેન્ટ આપવાનું થતું હોય છે. એમાં એક સાયકલ દીઠ એમને 300 રૂપિયા લેખે આવવા જવાનું ભાડું ચૂકવાતું હોય છે. પણ છેલ્લા 6 માસથી ડાયાલિસિસના ક્લેમના જે પૈસાનું ચૂકવણું કરવાનું થતું હોય છે તે ઉપરથી કેટલાક ક્વેરીમાં ક્લેમ હોવાથી ઉપરથી પેમેન્ટ રિલીઝ નહીં થયું હોય અને પેમેન્ટ આવતા જ એમને આપી દેવામાં આવશે. હું 1 વર્ષથી ડાયાલિસિસ કરાવું છું સરકારી ફતેપુરા સરકારી સેન્ટરમાં, તો અમને કોઈ લાભ મળતો નથી. કંઈ નાસ્તો બી નથી મળતો. તમને સરકાર 200 રૂપિયા ભાડું આપે છે એ બી મળતું નથી. ને અમારે લાઇટ જતું રહે એટલે દર મંગળવારે લાઇટ જતું રહે એટલે અમારે જવું પડે છે રામપુર ડાયાલિસિસ માટે. 2000 સારવાર લઈ રહ્યો છું પણ અમારે કોઈ જાતનો લાભ મળતો નથી. ચા નાસ્તો કે કંઈ મળતું નથી. અને જ્યારે લાઇટ જાય છે ત્યારે ડાયાલિસિસ કરવા માટે સંતરામપુર જવું પડે છે. તો કોઈ જનરેટરની સુવિધા કરી આપે તો ઘણી સારી છે. અમે 1 વર્ષથી ડાયાલિસિસ કર્યા છે ફતેપુરા સેન્ટરમાં. આજ દિન સુધી ભાડાના પૈસા પણ મળતા નથી અને ચા નાસ્તો એવું નથી. અને જ્યારે મંગળવારે લાઇટ જાય છે ત્યારે અમારે ડાયાલિસિસ માટે સંતરામપુર જવું પડે છે. બનાસકાંઠામાં પુરવઠા વિભાગે કાળા બજાર ઉપર રેડ કરીને કાર્યવાહી કરી છે. તો સરકાર દ્વારા આપવામાં આવતા ગરીબોના અનાજમાં ફરિયાદો વારંવાર ઉઠતી હોય છે. અહીં જિલ્લા પુરવઠા અધિકારીએ બાતમીના આધારે ટીમ સાથે રેડ કરી હતી, જેમાં પુરવઠા વિભાગની ટીમે દાંતા વિસ્તારમાંથી ચોખા ભરેલ 5 ગાડીઓ જપ્ત કરી છે. અંદાજે 30 ટનથી વધુ ચોખાનો માલ સીઝ કર્યો હતો. સરકારી અનાજમાં કાળા બજાર રોકવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, જેમાં દાંતાથી જથ્થો કબજે લેવાયો છે. જે દોષિતો છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગયા થોડા સમયથી જે પુરવઠા ખાતામાં જે અનાજને લઈને જે કમ્પ્લેન્ટ્સ આવતા હતા તેના માટે જિલ્લા પુરવઠા અધિકારીના આગેવાનીમાં ટીમોની રચના કરી જુદી જુદી જગ્યાએ રેડો પાડવાની અને એની તપાસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. એવી જ એક કામગીરી દરમિયાન કાલે દાંતા ખાતે લગભગ 30 લાખ રૂપિયાનો મુદ્દામાલ સાથે સસ્તા અનાજનું જથ્થો પકડવામાં આવ્યો છે. એની અંદર જે પણ લોકો જવાબદાર છે એમની ચાલે છે અને જે લોકો પણ એની અંદર ઇન્વોલ્વ મળશે એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જે નમકીન બનાવવાની યુનિટ હોય કદાચ એ લોકો લઈ જતા હતા પણ હજી એની અંદર હજી તપાસ કરવાની જરૂર છે કે આખો જથ્થો બીજો પણ કોઈ જગ્યા જતો હતો કે કારણ કે જથ્થો ખાસો. વલસાડમાં લોખંડનો ગેટ પડતા એક સિક્યુરિટી ગાર્ડના મોતની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના પારડીના ઓરવાડ ગામની છે, જેમાં સ્લાઇડિંગ ગેટ બંધ કરવા જતા યુવક પર ગેટ પડતા સમગ્ર ઘટના બની હતી. ત્યારે લોખંડના વજનદાર ગેટ નીચે દબાતા સિક્યુરિટી ગાર્ડનું મોત થયું છે. અઠવાડિયા પહેલા જ ગાર્ડ નોકરી પર લાગ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ડાંગ જિલ્લામાં ઉત્તર વન વિભાગ દ્વારા ડાંગ નેચર ફેસ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2 વિભાગ દ્વારા 8 દિવસીય નેચર ફેસ્ટનું આયોજન કરાયું છે. આ ફેસ્ટમાં પ્રકૃતિ આધારિત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે આ ફેસ્ટમાં મુખ્ય વન સંરક્ષણ સહિત અનેક વનકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. પહેલી તારીખથી 8 તારીખ સુધી ડાંગ નેચર ફેસ્ટનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 2 મોડ્યુલ કરવામાં આવે છે. જેમાં એક મોડ્યુલની અંદર ડાંગના સ્થાનિક વિદ્યાર્થીઓ જે 8 થી 12ના વિદ્યાર્થીઓ છે તેમને સમાવવામાં આવે છે અને બીજા
ડાંગની નજીકની જે વિસ્તારમાં આવેલી સ્થાનિક કોલેજોને સમાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કે બાળકોની તેમજ કોલેજના વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ થાય, એમની વર્તુળક ચેન્જ થાય, ગ્રીન બિહેવિયર ઉપર છે. 4 દિવસના મોડ્યુલ્સમાં અલગ અલગ ડુ ઇટ યોર સેલ્ફની એક્ટિવિટી કરાવવામાં આવશે. અહીં આવીને અમને અમારા ટીચરે જણાવ્યું કે આપણે અહીં પ્રકૃતિ વિશે શીખવાનું છે, પ્રકૃતિ વિશે માહિતી મેળવવાની છે. ત્યારબાદ જ્યારે કાર્યક્રમ શરૂ થયો ત્યારે અહીંના અધ્યક્ષ શ્રી રબારી સાહેબે અમને જણાવ્યું કે આપણે પ્રકૃતિનું જતન કરવું જોઈએ, પ્રકૃતિને સાચવવી જોઈએ. પ્રકૃતિમાં આપણે એકલા જ રહેતા નથી, એકલો માનવી રહેતો નથી, દરેક જણ પ્રકૃતિમાં રહે છે. વડોદરા મહાનગરપાલિકાના ફૂડ વિભાગનો અનોખો કિસ્સો સામે આવ્યો છે, જેમાં આજે વડોદરામાં એસઓજીની ટીમે શહેરના અલગ અલગ વિસ્તારની ખાણીપીણીની જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. જ્યારે બગીખાના ખાતે સમોસા અને બંને લારી પરના સેમ્પલ ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવ્યા હતા. આ સેમ્પલ ઓફિસેથી લેબોરેટરી પહોંચવે તે પહેલા જ ફૂડ લાયસન્સ રિન્યુ કરી દેવામાં આવ્યું છે. ગણતરીની મિનિટોમાં લારીનું લાયસન્સ રિન્યુ કરીને ફૂડ ડેઝિગ્નેટેડ અધિકારી લાપતા થયા છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા ફૂડ ડેઝિગ્નેટેડ અધિકારીનો વારંવાર સંપર્ક કરવામાં આવ્યો છે, તેમ છતાં સંપર્ક થઈ શક્યો નથી. તો બંધ કરાવી દેવામાં આવશે અને જ્યારે એપ્લિકેશન કરશે અને અમારા દ્વારા ચેક કરવામાં આવશે પછી ખોલશે લારી. તો ફૂડ જે વેચાય છે એ સારી ક્વોલિટીનો ખાવા લાયક હોવું જોઈએ. એની જગ્યા પર જે ફૂડ વેચાય છે દેખાડવો કરવા માટે બધે ચેકિંગ કરવાની, તરત લાયસન્સ આપવાનું, તરત લારી ખોલી જવાનું, આ શું ધંધો માંડ્યો છે? જો શહેરની ખરેખર નગરજનો માટે કંઈક સ્વાદ માટે કરવું હોય તો લાયસન્સ બરાબર ચેકિંગ થવી જોઈએ અને સીલ લાગવી જોઈએ. જો એના ઉપર સજા થાય એ પ્રમાણેની વ્યવસ્થા થવી જોઈએ. આ વ્યવસ્થા ના કહેવાય, આ તો સેટલમેન્ટ, એક જાતનું સેટલમેન્ટ કરવા માટે તમે ચેકિંગ કરી રહ્યા છો અને આ સેટલમેન્ટ બંધ કરો. લોકોના સ્વાદ જડે ચેડા ના કરો અને સારી રીતે આ હેલ્થ ડિપાર્ટમેન્ટ ચાલે એની વ્યવસ્થા કરો. વડોદરા મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ માં લાલિયાવાડી આપ જોઈ શકો છો. આ બગીખાના ખાતે આવેલી સમોસા બંધની લારી છે. અહીંયા હાલ જ ટૂંક સમય પહેલા ફૂડ વિભાગ અને એસઓજી ની ટીમે રેડ પાડી હતી અને ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટરે કીધું હતું એમનું ફૂડ લાયસન્સ નથી, એટલે ફૂડ લાયસન્સ વગર અમે એમને સીલ કરીએ છીએ. પરંતુ હાલ દુકાનદાર સર્ટિફિકેટ બતાવી રહ્યા છે. એટલે ફૂડ વિભાગ કેટલું કરપ્ટ છે, ભ્રષ્ટાચારી છે, એનો આ નમૂનો છો. આપણે એમને પૂછીશું, ફૂડ વિભાગે તમને આજે લારી બંધ કરવાનું અને સીલ કરવાની વાત કરી હતી, શું છે? કે તમે પહેલા કરાવી આવો પછી તમે ચાલુ કરજો. મેડમે કીધું કરાઈ લાવો પછી તમે ચાલુ કરો. હા, એવું મેડમે અમને એવું કીધું. આપણે બેન સાથે પૂછીશું કોના નામે આ લાયસન્સ છે અને કોના નામે સર્ટિફિકેટ છે. પૂનમચંદ ખરવા. અને તમને ત્યાંથી અમને જ સેમ્પલ લઈને ગયા છે અને સેમ્પલ નું હજુ પરિણામ નથી આવ્યું, ત્યાં પહેલા તમે સમોસા બંધ વેચી રહ્યા છો. નાગરિકોના આરોગ્ય સાથે ચેડા થશે તો જવાબદાર કોણ? સર એવું નથી, એવું કશું જ છે નથી. અમે ત્યાં લાયસન્સ પણ કરાવવા ગયા ને તો એમને એવું કીધું કોઈ પણ આવે તો આ બતાવજો ને તમે ચાલુ કરી શકો છો. એમને પણ ત્યાં અમે જે કરાવ્યું એમને પણ એવું જ કીધું અમને, એટલે અમે ચાલુ કર્યું. કહી શકાય કે ફૂડ વિભાગની લાલિયાવાડી છે. ફૂડ વિભાગ કરપ્ટ છે, નાગરિકોના આરોગ્ય સાથે ચેડા થઈ શકે છે. સેમ્પલ લઈ ગયા, હજુ એનો રિપોર્ટ નથી આવ્યો, ત્યારબાદ લારીવાળાને લારી ચાલુ કરી દેવામાં આવવાનું કેવું છે. આ નાગરિકો, નિર્દોષ નાગરિકોના આરોગ્ય સાથે ચેડા થશે, જવાબદાર કોણ? વડોદરા મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ કરપ્ટ છે, એનો આ સીધો નમૂનો છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા. કચ્છમાં આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ગાંધીધામમાં સોલ્ટ અને રોડ લાઇન્સ પેઢીઓ સહિત અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. તો ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે 20 કરતા વધારે ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કચ્છમાં આજે વહેલી સવારથી જ આવકવેરા વિભાગ દ્વારા આજે દરોડો પાડવામાં આવ્યો છે, ત્યારે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો. હાલ ગાંધીધામમાં શ્રીરામ સોલ્ટ અને કિરણ રોલાઇન સહિત 22થી વધુ સ્થળોએ દરોડો પાડવામાં આવે છે. ખાસ વાત કરવામાં આવે તો કચ્છમાં આવેલા અન્ય મીઠા અને વેપારીને ત્યાં પણ કાર્યવાહી થઈ શકે તેમ છે. કરોડોનું ટર્નઓવર ધરાવતા મીઠાના ધંધાર્થીઓમાં ફફડાટ કાયદેસરનો જોવા મળી રહ્યો છે. સવારથી અધિકારીઓની ટીમ ગાંધીધામ પહોંચી ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે 20 કરતાં વધારે ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે સાંજ સુધીમાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
દિનેશ જોગી, મંતવ્ય ન્યૂઝ, ગાંધીધામ. ગુજરાત એટ 7 માં હાલ આટલું જ. પડે પડેની ખબર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.